ભુજની આશાપુરા કોલેજમાં યુવા શક્તિ અને ગાંધી વિચાર વિષય પર વ્યાખ્યાન યોજાયું હતું. ચિરંતન ગાંધી વિદ્યા કેન્દ્ર નીલપર અને આશાપુરા કોલેજ ભુજના સંયુક્ત ઉપક્રમે જ્ઞાનધારાના અંતર્ગત ભાવનગર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડોક્ટર વિદ્યુત જોશીનું યુવા શક્તિ અને ગાંધી વિચાર વિષય પર વ્યાખ્યાન યોજાયું હતું. ગાંધી કચ્છ યાત્રા શતાબ્દી વ્યાખ્યાન માળામાં 7મા મણકા નિમિત્તે આ વ્યાખ્યાન યોજાયું હતું. આ પ્રસંગે ગાંધી વિદ્યા કેન્દ્રના રમેશ સંઘવીએ શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમના આરંભે સૂતરની આંટી અને પુસ્તક વડે વક્તાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગાંધી વિચારો યુવાઓ માટે કેવી રીતે ઉપયોગી થઈ શકે એ સંદર્ભે પ્રાસંગિક ઉદ્બોધન આપવામાં આવ્યું હતું. લાલન કોલેજથી શરૂ થયેલ ગાંધી શતાબ્દી પદયાત્રાના સ્મરણો તાજા કર્યા હતા. ત્યારબાદ જ્ઞાનધારાના અધ્યક્ષાએ ડોક્ટર ચૈતાલી ઠક્કરે જ્ઞાનધારા દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓનો પરિચય આપી આ કાર્યક્રમની ભૂમિકા રચી આપી હતી. ડોક્ટર વિદ્યુત જોશીએ પોતાના વક્તવ્યમાં વિચારો રજૂ કર્યા હતા. તેમણે 11 મહાવ્રતો, આરોગ્ય વિષયક વિચારો, સ્વદેશી અને સર્વોદયને લગતા વિચારો વગેરે વિશે સંવાદાત્મક શૈલીમાં રસાળ વ્યાખ્યાન આપ્યું હતું. સાંપ્રત સમયની સાથે જોડી સૌને પોતાના વક્તવ્યથી લાભાન્વિત કર્યા હતા. આ ઉપક્રમનું મુખ્ય કારણ ગાંધીજી આજથી 100 વર્ષ પહેલા કચ્છમાં આવેલા હતા 1925માં, અને આજે 2025 તો 100 વર્ષ થયા નિમિત્તે કેટલીક શાળા કોલેજોમાં અમે લોકોએ વ્યાખ્યાન શ્રેણીનું આયોજન કરેલું છે. એ નિમિત્તે આજે અમે લોકો અહીંયા વ્યાખ્યાન આપવા માટે આવેલા છે વિદ્યુતભાઈ જોશી દ્વારા.